નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અને પ્રાણ પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ અને વિવિધ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યોની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી। બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત પાલિકાના તમામ વિભાગના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સયાજીગંજના ધારાસભ્ય કેવ રોકડિયા તેમજ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ પોતાના વિસ્તારોના પ્રાણ પ્રશ્નો રજૂ કર્યા હતા અને સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસલક્ષી કામોની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા। ખાસ કરીને સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અનેક સ્થળોએ નવા ફ્લાયઓવર, સેન ગાર્ડન તથા 18 મીટરના નવા રોડ બનાવવા અને દબાણો દૂર કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી। આ સાથે આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં લાવવાની પણ માહિતી આપવામાં આવી હતી। દર મહિને સંકલનની બેઠક કોર્પોરેશનમાં લાગતા ધારાસભ્યો સાંસદ સેવા માટેની હોય છે। એમાં આજે અમે સૂચન કર્યું છે, એક તો બાયલીમાં લિનિયર પાર્ટની કામગીરી બાબત અને સરકારમાંથી પણ એને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થશે। બિલ બાયલી કલાલી ખાતેના રસ્તાઓ ખોલવા બાબતની જે વાતો છે એની ચર્ચા કરી છે। અમુક ઠેકાણે 24 મીટરના રસ્તા હોય છે અને 6 મીટર જ ખોલે છે કોઈકના લાભાર્થે, અને પછી બાકીના રસ્તા બાકી રહી જાય છે। એટલે અમે કીધું છે કે જેને લાભ આપવો એને આપો, પણ 24 મીટરનો રસ્તો હોય તો 24, 18 મીટરનો હોય તો 18, 12 મીટરનો હોય તો 12 મીટર પૂરેપૂરો ખોલવો પડે। આ જ રીતે બિલ કલાલીમાં તાજા નવીન રસ્તાઓ બજેટમાં લેવામાં આવ્યા છે, પણ હજુ સુધી એની કામગીરી ચાલી નથી થઈ। બિલ બાયલી કલાલીના એ તમામ ચાલુ કરવાનું। બાયલી ગામ જે ગામતળ કહેવાય, એમાં ડ્રેનેજ પાણીની સમસ્યાઓ છે કે ભાઈ પાણીની લાઈનો ફાટી જાય છે કે ડ્રેનેજો ઉભરાય છે। આ બાબત તમામ નવી લાઈનો નાખવા બાબતની રજૂઆત કરી છે અને સૌથી અગત્યની બાબતોમાં છેલ્લા કેટલાક વખતથી TP3માં જે ગેરકાયદેસર બાંધકામોનું આવે છે, અમારા પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પવારે વારંવાર લેખિતમાં રજૂઆતો કરી છે, RTI માંગી છે। અમે કીધું છે કે એમણે જે રજૂઆત કરી છે, ફાઇનલ પ્લોટ નંબર 700, 725, 248, આ બધા પરથી જે ગેરકાયદેસર બાંધકામ હોય એની સામે પગલાં લેવા જોઈએ। કારણ કે છેલ્લા 6-8 મહિનાથી કોર્પોરેટર કે માજી કોર્પોરેટર રજૂઆત કરતા હોય છતાં પણ એમની પર ધ્યાન આપવામાં નથી આવતું, અને વિજયભાઈ પવારે જે કામગીરી કરી છે કેટલાક મીડિયાઓએ લીધું પણ છે, પણ એના 700 નંબરના પ્લોટમાં તો 12 લાખ રૂપિયામાં પ્લોટો વેચવામાં આવ્યા છે અને એને ઓન પેપર લખાણો પણ આપવામાં આવ્યા છે। તો ભૂતકાળમાં આવા જે કંઈ લખાણો આપતા હતા ULCના પ્લોટોમાં, એની સામે પાસા જેવી કામગીરી કરવામાં આવી છે। તો આવી કામગીરીમાં કેમ ના થાય એના માટે પણ રજૂઆત કરી છે। જોઈએ છે ટૂંક સમયમાં આની પર કઈ કાર્યવાહીઓ થાય છે। વેમાલી વિસ્તારની અંદર ઘણી સોસાયટીઓ અને ગામની અંદર ડ્રેનેજના પ્રશ્નો છે। એ ડ્રેનેજના અને પાણીના પ્રશ્નો જલ્દી હલ કરીને લોકોને જે મુશ્કેલી ભોગવવી પડે છે એનો ત્વરિત નિકાલ કરવા માટેનું આજે મારું સૂચન હતું। એની અંદર પણ કમિશનરશ્રીએ કીધું છે કે વહેલામાં વહેલી તકે SFIRની સોસાયટીઓની અંદર સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજના કનેક્શનો જોડવા માટે એમને સૂચનાઓ પણ આપી છે। ગુરુવા ગંગાનગર વિસ્તારની અંદર ડ્રેનેજના અભાવના કારણે ઘણા લોકોને કનેક્શન જોડવાના બાકી છે। એમાં પણ એ લોકોએ ખાતરી આપી છે કે અમારું ડ્રેનેજનું કામ લગભગ પૂરું થઈ ગયું છે। જે પ્રમાણે માગણી આવશે એ પ્રમાણે અમે એ વિસ્તારના ડ્રેનેજને જોડવાનું ચાલુ કરશું। પંચવટીથી લઈને ઉંડેરા સુધીનો ખૂબ ખરાબ રસ્તો છે, લોકોને ખૂબ મુશ્કેલી પડે છે, બંને બાજુ દબાણો પણ થઈ ગયા છે અને રસ્તાની બિસ્માર હાલત હોય એમાં પણ કમિશનરશ્રીએ કીધું છે કે આ કામ મંજૂર થઈ ગયું છે અને વહેલામાં વહેલી તકે અમે આ રોડને ચાલુ કરશું
અને ગંગાનગરની આસપાસની તમામ સોસાયટીઓમાં રોડના જે પ્રોબ્લેમો છે એની પણ રજૂઆત કરી છે અને સ્ટ્રીટ લાઇટ જ્યાં જ્યાં નથી ત્યાં મૂકવાની પણ મારા વિસ્તારની રજૂઆત. તો દર મહિને જે કોર્પોરેશનની કમિશનરશ્રીની અધ્યક્ષતામાં બેઠક મળતી હોય છે તેમાં બધા જ ધારાસભ્યો આવીને પોતાના વિસ્તારની રજૂઆત કરતા હોય છે. આજે સયાજીગંજ વિધાનસભાના અનેક પ્રશ્નોના મુદ્દે આજે માનનીય કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે. સયાજીગંજ વિધાનસભાને સ્પર્શતા જેટલા વિસ્તારની અંદર ટ્રાફિક જામ સામાન્ય જનતાને ખૂબ મોટા પાયે નડે છે. ધારો કે ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિમાંથી રોજ લોકોને પસાર થવું પડે છે. તો યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે નવીન ફ્લાયઓવર બને અને એના નીચેનું જે શાક માર્કેટ છે એને ઇસ્કોન હાઇટ્સની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સાથે એક શાક માર્કેટનો સમાવેશ કરવામાં આવે એ તો અમે રજૂઆત કરી છે, પણ ફ્લાયઓવર નવો બનાવવાની આજે અમે ત્યાં માગણી કરી છે. એવી જ રીતે ઝાયડસ જે વડોદરા શહેરનો એન્ટ્રી પોઈન્ટ કહેવાય ત્યાં 4 રસ્તા એટલે ગોત્રી રોડના ખૂણાનો ભાગ કહેવાય ઝાયડસ કંપનીવાળા જે 4 રસ્તા છે ત્યાં પણ એક નવો ફ્લાયઓવરની અમે માગણી કરી છે. એના સિવાય ITI 5 રસ્તા પાસે પણ રસ્તો ખોલવાની પણ રજૂઆત છે અને ત્યાં પણ સર્વે કરીને ત્યાં પ્રાથમિક ફ્લાયઓવરની જરૂરિયાત છે કે નહીં એ દિશાની અંદર પણ અમે ત્યાં માગણી આજે કરવામાં આવી છે. TP 54ની અંદર પૈસા ભરવાની પણ ટીપીની માપણી માટેના પૈસા ભરવાની પણ આજે રજૂઆત અમે કરી છે. છેલ્લા 1 અઠવાડિયાથી ગોરવા વિસ્તારની અંદર દબાણો હટાવવાની મોટી ઝુંબેશ એ અમારા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. એમાં દશામા મંદિરની પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં આશરે 300થી વધુ ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા. એ વિસ્તારના નાગરિકોની ઘણા વર્ષોથી રજૂઆત હતી કે આજુબાજુ ગંદકી થાય છે, ઇલીગલ પ્રવૃત્તિઓ થાય છે, તો આને હટાવવા જોઈએ. પરંતુ એમાં 50-60 વર્ષથી પણ જે લોકો રહેતા હતા એવા 8-10 ઝૂંપડા છે એને પણ હટાવવામાં આવ્યા છે, કારણ કે સરકારની જગ્યામાં એ ઝૂંપડાઓ બનેલા હતા. તો આજે અમે એ 8-10 ઝૂંપડાઓને પણ કોર્પોરેશન દ્વારા કોઈને કોઈ સ્કીમની અંદર ફ્લેટ ફાળવવામાં આવે અને એ 8-10 ઝૂંપડા જેના 50-60 વર્ષથી આ જગ્યા પર રહેતા હતા એને ન્યાય મળે એ દિશાની અંદર અમે આજે રજૂઆત કરી છે. એની સાથે છાની લિનિયર પાર્ક હોય, ગોરવા શાક માર્કેટની બાજુમાં ઝેન ગાર્ડન બનાવવાની વાત હોય, મધુનગરથી વૃંદાવન ચોકડી સુધીનો 18 મીટરનો રોડ બનાવવાની વાત હોય કે પંચવટી 4 રસ્તાથી રૂબી સર્કલ સુધીનો 18 મીટરનો રોડ પેવર બ્લોક સાથે બનાવવાની વાત હોય, આવી અનેક રજૂઆત. મધુનગર જ્યારે 4 રસ્તા પર દબાણ તોડ્યા છે તો મધુનગરથી નવાયાર્ડ તરફ જતો રોડ આખો 18 મીટરનો નવેસરથી 24 મીટરનો રોડ ફરી નવેસરથી આખો બનાવીને પેવર બ્લોક સાથેનો બનાવવામાં આવે. કોઈ પણ દબાણ હટાવીએ છે તો એ ડેવલપમેન્ટ એ વિસ્તારનું પણ થવું જરૂરી છે. તો મધુનગરથી કેનાલ બ્રિજ સુધીનો અને મધુનગરથી નવાયાર્ડ સુધીના નવા રોડ રસ્તાઓનું ડેવલપમેન્ટ થાય એ દિશાની અંદર પણ અમારી રજૂઆત આજે કરવામાં આવી છે. આવા અનેક મુદ્દાઓ લઈને આજે અમે માનનીય કમિશનરશ્રી સાથે આજે ડિટેલ શરૂઆત ચર્ચા પણ કરી છે. અલગ અલગ શહેરના ભાગની અંદર નવા સ્વિમિંગ પુલ, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવી યુટિલિટીઝ માટેની પણ આઇકોનિક વસ્તુઓ મોડલ રોડ, આવા અનેક વિષય પણ આજે પ્રેઝન્ટેશન સાથે કમિશનરશ્રીએ અમારી સાથે બતાવવામાં પણ આવ્યું છે. વડોદરા શહેરનો રેન્કિંગ ક્યાં સારો છે, કયા રેન્કિંગમાં વડોદરા શહેરે આગળ આવવાનું છે એ દિશાની અંદર પણ આજે અનેક રજૂઆતો અને અનેક માગણીઓ આજે વિવિધ ધારાસભ્યો દ્વારા પણ કરવામાં આવી છે. ગોરવા ઉંડેરા તળાવ અને બોરિયા તળાવ આ બંનેનું ડેવલપમેન્ટ થાય અને એને પણ જે તળાવોના પ્રોજેક્ટ છે 11 એને વધારીને 13-14 તળાવો કરવામાં આવે અને બંને તળાવોનું ડેવલપમેન્ટ પણ અંદર લઈ લેવામાં આવે એ દિશાની અંદર પણ આજે રજૂઆત કરી છે. ફ્લાયઓવર એ જે તે જંકશન પર થતા ટ્રાફિકને નિરાકરણ માટે અને લોકોનો સ્મૂધ મૂવમેન્ટ થાય એ દિશાની અંદર ફ્લાયઓવરની જરૂરિયાત હોય છે. અટલ બ્રિજ જ્યારે નહોતો બન્યો ત્યારે આખા રોડ પર જે ટ્રાફિક જામ થતો હતો, જ્યારે અટલ બ્રિજ બન્યો તો એના પછી જે 45 મિનિટ જે પસાર થવામાં લાગતી હતી એ 5 મિનિટમાં એ જગ્યા પરથી વ્યક્તિ પસાર થઈ જાય છે. તો એવી રીતે જ્યાં ફ્લાયઓવર બનાવીએ છીએ ત્યાં એ ટ્રાફિકને
ઇઝ કરીને એટલે એ ટ્રાફિકને ઓછો કરીને વ્યક્તિ સરળતાથી મૂવમેન્ટ કરી શકતો હોય છે. જ્યાં સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ અને ટ્રાફિકનું ભારણની વાત જે રોડ પર ચાલે છે, તો એક તો દિવસે ને દિવસે વેહિકલની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. લોકો સમૃદ્ધ થાય છે તો એની સાથે વેહિકલ પણ વધી રહ્યા છે. લોકોની અંદર જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે પાર્કિંગ માટે વેહિકલોને ચલાવવામાં, ત્યાં સુધી આમાં બદલાવ લાવવો એકલા સરકાર માટે શક્ય નથી. હું આપના માધ્યમથી લોકોને પણ અનુરોધ કરું છું કે પાર્કિંગ સ્પેસ પર જ પાર્કિંગ કરવું જોઈએ. પોતાને પ્રિમાઇસીસમાં, પોતાના કોમ્પ્લેક્સમાં, પોતાના ઘરમાં એમ્પલ પાર્કિંગ સ્પેસ રાખીને પણ લોકો પોતાના ઘરમાં વેહિકલ પાર્ક થાય, પોતાની પ્રિમાઇસીસમાં થાય, પોતાના નજીકના એરિયામાં થાય, એ દિશાની અંદર પણ પ્રયત્ન કરવા જોઈએ. કોર્પોરેશન પણ પાર્કિંગ પોલિસી લાવી રહી છે. આજ રોજની વીએમસીની સંકલનની બેઠકમાં પાદરા વિધાનસભામાં આવતા સેવાસી, સોનારકુઈ અને ખાનપુર જ્યાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ ત્યાંના રહીશોએ એ વરસાદી કાંસ માટે, વરસાદીના પાણીના નિકાલ માટે અને ગટરના પાણીના નિકાલ માટે ઘણા પ્રશ્નો હોય છે, ઝઝૂમવું પડે છે, તેમની રજૂઆતો હોય છે. તો આ પ્રશ્નોના નિરાકરણ એ તાત્કાલિક ધોરણથી આવે અને ભવિષ્યમાં જે કોઈ પરવાનગી આવે તો ત્યાંના રહીશો માટે વરસાદી કાંસની વ્યવસ્થા, ડ્રેનેજની વ્યવસ્થા, રોડ રસ્તા અને લાઇટની વ્યવસ્થા ને પ્રાથમિકતા આપવામાં આવે, તેના માટે રજૂઆત હતી. સાથે સેવાસીમાં નવીન ઓડિટોરિયમ અને તળાવ ડેવલપમેન્ટનું કામ કરવા માટેની રજૂઆત હતી. તેની સાથે જ પાદરાથી વડોદરા આવતા ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ જટિલ બની ગયો છે, તો તેનું તાત્કાલિક ધોરણે સમન્વય સ્ટેટસને બાંકોની વચ્ચે જે નાળું આવેલું છે તે નાળું પહોળું કરવામાં આવે અને બને તેટલો માર્ગ પહોળો કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવે. અને તેના માટે પાદરા ભાયલીથી લઈને અટલાદરા સુધી ફ્લાયઓવર બનાવવા માટેની રજૂઆત હતી, જે બજેટમાં મંજૂર થઈ ગયેલી છે. તેને તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી આજની રજૂઆતો હતી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.